ચલો એ જ રીતે -2 ઘાત. ચલો તો શું થશે? -2 ઘાત આપી લો શું કરાય બોલો? અહીં થઈ જાય -2 ઘાત, બરાબર. તો અહીંયા આગળ લખાશે -2 ઘાત. આ -2 ઘાત આગળ આવી જશે, આધાર તરીકે x નું x એમનું એમ જ રહ્યું, બરાબર. તો અહીં જવાબ શું હશે? -2x ની -3 ઘાત dx upon dx થઈ જશે, આ કટ થઈ જશે એટલે -2x raised to -3 આવે આટલું. ચલો કોઈને આમાં ડાઉટ માઇનસ વાળામાં? ચલો ઓકે, અહીંયા આગળ હવે કરી દઉં છું -4 ઘાત. ચલો લાવો જવાબ. ગઈકાલે મેં તમને કીધું હતું કે જે લોકો ઓકે વેરી ગુડ, જે લોકો આ સમજે છે, આ સમજી ગયા એ સમજો દુનિયા તરી ગયા, બરાબર. તમારી જોડે જે 12th માં ભણતા ને એને દિન આજે કહી દોજો કે મને વિકલન આવડી ગયું, એ કદાચ ચક્કર પડી જશે. કારણ કે જે 12th માં ભણતો છે ને એ તો આખું વર્ષ 11મું ભણે, 12માનું પછી ત્રીજું ચોથું ચેપ્ટર છે. 11મું 12મું મેથ્સ આખું કમ્પ્લીટ કરીને જાય ત્યારે પછી એને વિકલનની સમજ પડે. તમને આ વિકલન મેં સમજાવ્યું, શોર્ટ ટ્રીક વાપરી છે, કારણ કે આપણે જરૂરી નથી તમારી કોઈ થિયરી આપણે કશી કરવાની જ નથી. આપણે જે કંઈ કરવાનું છે શું કરવાનું છે તમને રીત ખબર પડવી જોઈએ. આપણે જવાબ લાવવાનો. એમસીક્યુ તમારે 4 આપેલા, 4 ઓપ્શન આપેલા છે, એમાંથી તમને ચોઈસ કરતા આવડવું જોઈએ. એની ગણતરી આ રીતે આવે. સમજ પડી? આ ચલો તો અહીંયા આગળ હવે એક થોડોક ટિપિકલ દાખલો મૂકું, થોડો, બરાબર. જો તમને ખ્યાલ પડી જાય તો x ની 1 ઘાત આપી હોય તો શું થાય? ચલો કરી બતાવું પહેલા કે કરો છો? રિદ્ધિ, ઉર્મી, y બરાબર ઓકે, અર્ચિત. ચલો તો અહીં વિકલન મારે x ની સાથે કરવું છે તો ઓપરેટર બને dy dx લખવો પડે, અહીં y પર એપ્લાય કરવું, dy dx અહીં x ની હવે આ તમને ખ્યાલ પડવો જોઈએ કે આ છે ઘાત તમારી અને આ છે તમારો આધાર. તો ઘાત હંમેશા આગળ આવે, બરાબર. તો ઘાત આપણે આગળ લઈ લો, 1/2 મેં આગળ લઈ લીધા, પછી x લખ્યો. કોઈનું માઇક ચાલુ છે, મહેરબાની કરીને આ અસર ના કરે, તમારું વોઇસ ખરાબ થશે ભાઈ. ચલો સરસ. અર્પિત માઇક તારું ચાલુ છે, બાકીનું કોનું ચાલુ છે? અર્પિત તારું જ માઇક ચાલુ છે. અર્પિત બોલ, તને કોઈ તકલીફ હોય તો બોલી દો તમે, બરાબર. પણ બોલી પછી માઇક બંધ કરી દો. તમે ચાલુ ના રાખશો. આ 1/2 આગળ આવી ગયું, અહીં 1/2 -1 કરવાનું, ફરી પાછો d by dx ઓપરેટર લખવાનું, આધાર જે છે એ લખવાનું. આધાર કોણ છે તો x છે લખવાનું. તો આપણી જોડે જવાબ આવશે 1/2 x. હવે જો 1/2 -1 ધેટ મીન્સ કે 2 કા 2 લસા લઈએ એટલે 2 લસા થઈ જશે. 2 કા 2 એટલે 1 - 2 એટલે -1/2 આવશે. એટલે અહીંયા આગળ આવશે -1/2 અને અહીંયા આગળ આવશે dx upon dx. dx upon dx કટ થાય, ધેટ મીન્સ કે 1/2 x raised to -1/2. હું આને આમ પણ લખી શકું 1/2 x raised to 1/2. બોલો રિદ્ધિ, ઉર્મી, હર્ષિત, કોઈ તકલીફ આમાં સમજવામાં? ચલો તન્વી પણ આવી ગઈ, કોઈ ડાઉટ નથી ને? ચલો આપું બીજો દાખલો એક. આ દાખલા જે આપણે આ રીતે જ ગણવાના જ બધા હો. આ 2-4 દિવસ કે અઠવાડિયું કે 10 દિવસ આપણે આ રીતના દાખલા બધા સંકલન વિકલનના બધા દાખલા કરી લઈશું. આ નોટ્સ તમારી માટે ધી બેસ્ટ નોટ થશે. કોઈ ચોપડીમાં આ રીતે એક્સપ્લેનેશન નથી, કોઈ ચોપડી નથી હો ભાઈ એવી કે તમને કોઈ વિકલન ડાયરેક્ટ આવી રીતે શીખવાડે. મેં તમને 11th વાળાને તમારું સ્ટાર્ટિંગ છે ત્યાંથી મેં વિકલન સંકલન ચલાવું, એટલે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આ દરેક વિડીયોને 2 વાર 3 વાર પોઝ કરી જોજો, કારણ કે આ જ તમારે આગળ ઉપયોગમાં લેવાનું છે. મોટા ભાગના બી ગ્રુપ વાળા છે
બી ગ્રુપ વાળા ખાસ ધ્યાન રાખજો, આ તમારી માટે સૌથી અગત્યનું છે. જો તમને આવડી ગયું તો તમે આરામથી ક્રેક કરી શકશો ગમે તે પરીક્ષા, બરાબર. ચલો હવે અહીંયા આગળ એવું કેવું છું, ચલો -1/2 લાવો જવાબ. ચલો -1/2 x ની સાપેક્ષે વિકલન. હો અર્ચિત, દીપક, ફરી બોલો. ઓકે, વેરી ગુડ, સરસ. શું નામ તારું? ઓકે, વેરી ગુડ, સરસ. ચલો તમે વિચારજો, તમને વિકલન આવડી ગયું. બરાબર, જે બરાબર, સરસ. ચલો હું લખું જુઓ. તો અહીંયા તમારો ઓપરેટર બને d/dx, અને આ રીતે લખાય આ રીતે. તો d/dx કરવાનું, અહીં y લખવાનું, d/dx કરવાનું, x raised to -1/2. ચલો ઘાત હંમેશા આગળ આવે એટલે 1/2 લઈ લીધું, બરાબર. આગળ માઇનસ નિશાની, પછી x -1/2 -1. હવે માઇનસ માઇનસ પ્લસ નહીં કરવાનું, ધ્યાન રાખજો, આ બાદબાકી કરી રહ્યા છે. ફરી પાછું ડોટ મૂકવાનું, d/dx લખવાનું. હવે કોનો વારો આવ્યો? આધારનો, એટલે આધાર તરીકે જે x હતો એ લખી દો. આ તો ઉડી જ જવાનું છે, બરાબર. તો હવે જવાબ આવશે -1/2 x raised to, જો -1/2 -1, તો બે લસા થયો, બે લસા લીધો, તો -1 -2 is equal to -3/2 થયો, તો -3/2. 10મા ધોરણમાં તમને લસા, 9મા ધોરણમાં લસા ગુસાના દાખલા તમને ખ્યાલ પડે છે, તો આ તમારા માટે ઈઝી છે. માટે મેં તમને 10મામાં કીધું હતું કે જે લોકોને લસા ગુસામાં તકલીફ પડતી હોય એ મહેરબાની કરીને સાયન્સ ના લે, અને સાયન્સ જો રાખી દીધું છે, ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, તો કટિબદ્ધ થાવ. તમે 9મા ધોરણનું ફરી પાછું ગણિત છે, એમાંથી લસા ગુસા તમે શીખી લો. પર્સનલી કદાચ હું ત્યાં આવું અને ત્યાં તમે આપણે જ્યારે ભેગા થઈએ, બરાબર, તે વખતે તમે મને કહી શકો છો, સર મને આ વસ્તુ સમજ નહીં પડી. ક્લાસમાં બોલવાની શરમ લાગતી હોય, કારણ કે આપણે જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આપણને પછી શરમ લાગવા માંડે. એક સમય એવો આવે 12મા ધોરણમાં આપણે પહોંચી જઈએ અને આપણને લસા ગુસામાં સમજ ના પડતી હોય. 12મા સાયન્સમાં આપણે અને આપણે ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે, તો આ બે વસ્તુ તમારે આવડવી જોશે, નહીં તો નહીં બની શકાય. ખ્યાલ આવ્યો? જઈએ આગળ. હેલો. તો આ તમને થોડુંક મેં વિકલન ચલાવ્યું. હવે અહીંયા આગળ થોડુંક આપણે આગળ વધીએ. માની લો કે અહીંયા આગળ હું પૈસા બતાવું તમને, બરાબર. માની લો કે 10 રૂપિયાની નોટ છે, બરાબર. 10 રૂપિયાની નોટ હોય એને આપણે પ્લાસ્ટિકના રેપરમાં મૂકી દીધી, બરાબર. એટલે પ્લાસ્ટિકનો રેપર બંધ કરી દીધો, પ્લાસ્ટિકની થેલી બંધ કરી દીધી, અને પછી આપણે આપણા ઘરના કોઈ પણ ખૂણાની અંદર એને મૂકી દઈએ, ખાડો ખોદીને મૂકી દઈએ, અથવા તો કોઈ તિજોરીની અંદર આપણે મૂકી દઈએ, ગમે ત્યાં. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી એમાં કોઈ ચેન્જ આવે ખરો? 50 વર્ષ પછી, 100 વર્ષ પછી, અથવા તો તમે મરી જાઓ, આપણે મરી જઈને લખતા જઈએ આપણા જે પેઢીમાં આવતા એમને કે ભાઈ આ નોટને એમની એમ રાખજો, એ પણ 100 વર્ષ પછી ખોલે, 50 વર્ષ બીજા કરી નાખે, તો પણ એમાં કોઈ ચેન્જ આવે ખરો? પ્લાસ્ટિકની એટલા માટે કે બગડે નહીં એટલા માટે, તો એમાં કોઈ ચેન્જ નહીં આવતો. એનો મતલબ એ થયો કે જે વસ્તુને આપણે ગણી શકીએ, જે વસ્તુને આપણે ગણી શકીએ છીએ એમાં કદી પણ ચેન્જ ના આવે, બરાબર. દાખલા તરીકે આ હું બતાવ્યું, આ કેટલા છે? આંગળીઓ કેટલી છે અંગૂઠા સાથે? 5 છે. પીડીએફ પતે પછી 5 જ રહેશે ને, કોઈ આને બરાબર. તો આનો મતલબ એ થયો કે આ સંખ્યા કેવી થઈ? નિશ્ચિત થઈ. તો નિશ્ચિત સંખ્યાનું વિકલન, નિશ્ચિત સંખ્યા સમય સાથે બદલાય નહીં. તો ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો, રિદ્ધિએ કદાચ પૂછ્યો કે ભાઈ વિકલન એટલે શું? તો કોઈ પણ રાશિનો કોઈ પણ રાશિની સાપેક્ષે ફેરફાર, બરાબર. કોઈ પણ રાશિનો કોઈ પણ રાશિ બીજી કોઈ રાશિ સાથેનો સાપેક્ષ એનો ફેરફાર કેટલો થાય? દાખલા તરીકે સમય સાથેનો ફેરફાર તમને દેખાઈ આવે. હું અત્યારે આવો દેખાઉં છું, 5 વર્ષ પછી હું કેવો દેખાઉં એ તમે અંદાજ લગાડી શકો. 5 વર્ષ પછી તમે કેવા દેખાશો એ તમે અંદાજ લગાડી શકો. કોઈ પણ વસ્તુ સ્થિર નથી રહેતી, એ સમય સાથે બદલાય છે, બરાબર. ક્લિયર? તો એ સમય સાથે જે બદલાવ આવે એને આપણે વિકલન કહીએ છીએ. શું કહીએ છીએ? વિકલન. જેનું સમયની સાપેક્ષે, કોઈ અંતર સાથે બદલાતું હોય, કોઈ સમય સાપેક્ષે બદલાતું હોય, કોઈ Q ની સાપેક્ષે બદલાતું હોય, કોઈ P ની સાપેક્ષે બદલાતું હોય. એવી 1000 ઉપરાંતની રાશિઓ છે. તો રાશિઓ એકબીજાની સાપેક્ષે બદલાતી હોય, બરાબર. કોની સાપેક્ષે બદલાતી હોય? એકબીજાની સાપેક્ષે, બરાબર. તો સ્વાભાવિક જેવી રીતે
આપણે ક્લાસની અંદર હોઈએ તો આપણે કોઈ જમવાનું ટિફિન કશું તો સારી વસ્તુ લાવે આપણે ટિફિનની અંદર, તો આપણે હંમેશા કોને આપીશું? આપણો જે નજીકનો મિત્ર છે એને આપીશું ને. હે રીતિ, તું શું કહીશ? તારી બેનપણી ખાસ હશે એને આપીશ, બરાબર? શિવમ, શિવમ આવ્યો છે કે નથી આવ્યો આજે? શિવમ, શિવમ નથી આવ્યો આજે? ગઈકાલે તો આવ્યો તો. ચલો કઈ નહીં. હર્ષ, શિવમ નથી આવ્યા છે. ચલો વાંધો નહીં. ઓકે, હવે શું કે સમય સાથે બદલાય એવી રીતે કોઈ પણ રાશિ કોઈ પણની સાપેક્ષે બદલાય, પણ અમુક રાશિ કોઈની સાપેક્ષે નહીં બદલાય. દાખલા તરીકે અચળ રાશિઓ. અચળ રાશિ એટલે શું? દાખલા તરીકે તમે ગણી શકો તેવી 4, 5, 6, 7, 8, 9, 10 આ રાશિઓ સમય સાથે બદલાય નહીં. એટલે અચળ સંખ્યાનું વિકલન હંમેશા શૂન્ય થાય. તો આ નિયમ એક યાદ રાખજો. નિયમ સ્ટાર માની લખું છું કે અચળ સંખ્યાનું કોઈ પણ એટલે કોઈ પણ રાશિની સાપેક્ષે વિકલન હંમેશા શૂન્ય. શું થાય? શૂન્ય થાય. આને યાદ રાખજો. ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં, આ નિયમમાં? કોઈને ડાઉટ? ઓકે, ચલો હવે હું તમને એમ કહું કે y બરાબર 432, તો dy/dx બરાબર d/dx 432 બરાબર જવાબ બધાને ખબર હોવો જોઈએ. શું આવે? 432 શું છે? કઈ સંખ્યા છે? અચળ. અને અચળ સંખ્યાનું વિકલન કોઈ પણની સાપેક્ષે શું આવે? 0. ક્લિયર આટલી વસ્તુ? ચલો, એ જ રીતે dy/dt આનું t ની સાપેક્ષે વિકલન કરું, કોઈ પણની સાપેક્ષે મેં કીધું, ધ્યાન રાખજો, તો પણ જવાબ 0. dy/dq q ની સાપેક્ષે વિકલન કરું 432. આ તો 432 એક એક્ઝામ્પલ આપ્યું છે, મેં તમને એક ઉદાહરણ આપ્યું. તો કોઈ પણ જ્યારે તમને સંખ્યા એકલી દેખાય, સંખ્યાની જોડે x y z કશું આપેલું ના હોય, સીધી ખાલી જ સંખ્યા આવતી હોય તો એનું વિકલન હંમેશા શું થાય? શૂન્ય થાય. એટલું યાદ રહે. હવે એક દાખલો અહીંયા હું ગણું છું, એને ધ્યાનથી જોવાનું અને મહેરબાની કરીને હમણાંના શરૂઆતના પીરિયડ છે એની અંદર ચા નાસ્તો બીજું કશું જ કરશો નહીં. અહીં 100% ફોકસ આપજો. જેને આ વસ્તુ આવડી ગઈ, બરાબર, પરિણા છે, માનસી છે, બધાને તમે પૂછી લો. વિકલન જો તમને આવડી ગયું, 11મા ધોરણથી મેં એ લોકોને વિકલન ચલાવ્યું, બરાબર, માટે એ લોકો અત્યારે પાવરફુલ છે, બરાબર. 12મા વાળાને તમે પૂછી લો. જે લોકોને વિકલન સંકલન આવડે છે એ જ લોકો આગળ વધી શકે. તમારા આજુબાજુ જે કઈ ડોક્ટર એન્જિનિયર બન્યા હોય એ લોકોને પૂછી જો કે મને અત્યારે વિકલન ચલાવે છે, તો આ પીરિયડ ખાસ કરીને કોઈ છોડશો નહીં, બરાબર. અને આજુબાજુ જેટલા બી આપણા વિદ્યાર્થીઓ છે બધાને કહેજો ભાઈ વિકલન વાળા પીરિયડ તો ભરો જ, પછી તમારી વસ્તુ આગળની વસ્તુ આગળ છે, બરાબર. ચલો, અહીંયા આગળ એક દાખલો મૂકું છું. y બરાબર આપણી જોડે કિંમત આપી છે x² + 1 નું x ની સાપેક્ષે વિકલન આવું આપણે કરવું છે, બરાબર. ચલો, ઓપરેટર શું બને x ની સાપેક્ષે? કારક d/dx થાય. હેલો, શું લખાશે? d/dx. ચલો, એ એપ્લાય કરવાનું, તો d/dx y પર d/dx x² + 1. હવે શું કરો? આ બંનેને વહેંચી આપો, બરાબર. ચલો, તો d/dx અહીં x² આવી જશે પ્લસ d/dx અહીં 1 આવી જશે. હવે આનો જવાબ તમને બધાને ખબર પડી જાય. શું થાય? 0. વેરી ગુડ. આ બધા યાદ રાખજો. 12મા સાયન્સ વાળો એમાં ગોતું ખાઈ જાય છે, માટે તમે શીખી જાઓ. હવે આનું વિકલન હમણાં કર્યું હતું એ રીતે ઘાત આગળ આવે, યાદ છે ને? તો 2 આગળ આવી ગયા, પછી x લખ્યો, 2 - 1 કર્યું, ફરી પાછો d/dx લખ્યો, આધાર કોણ છે તો x લખ્યો, પ્લસ 0. 0 ના લખો તોય ચાલે, આ dx dx ઉડી જાય એટલે તમારો જવાબ આવ્યો 2x. તો આનું વિકલન થઈ ગયું dy/dx = 2x. ચલો, આવડે?
ચલો ઓકે, ચલો અહીંયા આગળ 4 ઘાત છે, લાવો જવાબ. 4x ની 3 ઘાત ને 0 થઈ જાય, બરાબર. જો આ રીતનું કેલ્ક્યુલેશન તરત જ જે લોકો ઇન્સ્ટન્ટ જવાબ આપી શકે છે એ લોકો જ પેલા MCQ ની અંદર તમારી જોડે માંડ સેકન્ડનો પ્રશ્નનો જવાબ આપવાનો હોય, બરાબર. ક્લિયર? તો આ વસ્તુ વિચારજો. 90 ક્વેશ્ચન બાયોલોજીના હોય, 45 ફિઝિક્સના, 45 કેમેસ્ટ્રીના, બરાબર. તો આ તમારી જોડે 180 ક્વેશ્ચન તમારે એટેન્ડ કરવાના 3 કલાકની અંદર. તો તમે વિચારજો, તમારી ઝડપ હશે તો તમે આટલા ગણી શકશો, અધરવાઇઝ નહીં, બરાબર. એટલે આને ઝડપથી ગણવાનો, પણ હા એક્યુરેસી પણ હોવી જોઈએ. ઝડપનો મતલબ એવો નહીં દાખલા તરીકે આપણને જમવા બેસાડે અને ફટાફટ બે હાથે તમે જમી લો તો કે તમે તમારું શરીર સારું નહીં થાય, બરાબર. હા, પણ અમુક નિશ્ચિત ઝડપ હોવી જોઈએ, બરાબર. ચલો આપણે એક બીજો દાખલો ગણીએ. આ તો જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપેલા છે, બરાબર. આવા કોઈ દાખલા હોતા નથી પરીક્ષામાં. આવા કોઈ દાખલા ડાયરેક્ટ નહીં આવે. તમને વિકલન સંકલન શીખવાડ્યા પછી બધા દાખલા આવશે, બરાબર. વિકલનનો મીનિંગ શું છે એ હું કહી દઉં આગળ કે વિકલન મારે ભણાવવું શા માટે જરૂર પડે. તો એક તમે ભણી ગયા છો સ્થાનાંતર. સ્થાનાંતર ભણી ગયા છો, યાદ કરી લો, બરાબર. તો જે સ્થાનાંતર હોય, સ્થાનાંતરનું પ્રથમ વિકલન પણ t ની સાપેક્ષ, t ની સાપેક્ષે, અથવા તો આ રીતે લખો સ્થાનાંતરનું t એટલે સમયની સાપેક્ષ, સમય. પાછું t બદલાય તો પાછું તમે કરશો સમયની સાપેક્ષે વિકલન. વેગ આપે છે. ક્લિયર? જો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે એટલે પરીક્ષામાં તમને કોઈ વાર પ્રશ્ન પૂછો કે કણનું સ્થાનાંતર છે, બરાબર, તો એનો વેગ શોધો. તો તમે સીધું એનું t ની સાપેક્ષે વિકલન કરો એટલે સીધો વેગ મળી જાય. એટલે વિકલનનું આ મહત્વ છે, બરાબર. એ જ રીતે વેગનું સમયની સાપેક્ષે વિકલન એ આપણને પ્રવેગ આપે છે, બરાબર. તો જો મને સ્થાનાંતર આપ્યું હોય તો એનું 2 વાર વિકલન કરું તો મને પ્રવેગ મળે. આનો મતલબ એવો થયો ધેટ મીન્સ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન એ આપણને શું આપશે? પ્રવેગ આપે. બોલો, કોઈ ડાઉટ આમાં? આ લાઈનને યાદ રાખજો. તમે 12મું સાયન્સ પતી જાય JEE નીટ આપવા જાવ તો આ લાઈન ઉપર તમારું આખું ફિઝિક્સ ડિપેન્ડ છે, બરાબર. ક્લિયર? તો સમજવાનો પ્રયત્ન કરજો. જો શરૂઆતમાં તમે કરશો એક કણથી, બરાબર. કણનો સ્થાન સદિશ આવશે. સ્થાન સદિશ પરથી મને મળશે સ્થાનાંતર. હું સ્થાનાંતર મેળવવાનો પ્રયત્ન કરીશ. સ્થાનાંતર પરથી હું વેગ લઈશ, વેગ પરથી હું પ્રવેગ લઈશ. અને યાદ કરો હું ક્લાસમાં લખતો હતો ફાધર ઇક્વલ ટુ મધર, F બરાબર ma. દળ તમને આપેલું એને પ્રવેગ તમે લઈ લો એટલે બળ મળી જાય. અને બળ ગુણ્યા સ્થાનાંતર ફરી પાછું તમે કરશો તો તમને કાર્ય મળશે. અને આપણો આ ગોલ છે, બરાબર. કોઈ પણ કણનું કાર્ય કેવી રીતે ગણવું તો એની માટે આ આખી સિક્વન્સ છે. અને આ સિક્વન્સ માટે સ્થાનાંતર જોઈએ. તો સ્થાનાંતરનું જો તમે વિકલન કરશો તો તમને વેગ મળશે. તો વિકલન તમને આવડવું જોઈએ. એ જ રીતે તમે એનું વિકલન ફરીવાર કરશો તો પ્રવેગ મળશે. પ્રવેગ મળી ગયો તો ફાધર ઇક્વલ ટુ મધર સૂત્ર વાપરી લો એટલે તમને બળ મળી જાય. અને બળ ગુણ્યા સ્થાનાંતર કરો ધેટ મીન્સ કે તમને કાર્ય મળે. તો આ સિક્વન્સ છે અને આ સિક્વન્સ તમારા માઇન્ડમાં હોવી જોઈએ, બરાબર. દુનિયાની કોઈ પણ ચોપડીમાં આ બધી વસ્તુ લખીને આપેલી નથી. એ તમને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ભણાવે છે. છેલ્લે તમને ખબર પડે જ્યારે 12મું સાયન્સ પતી જાય ત્યારે આપણને ખબર પડે ખારું આ તો વિકલન આપણે શા માટે કરતા હતા, સંકલન આપણે શા માટે કરતા હતા, અને પછી આપણને ખબર પડે, બરાબર. જ્યારે આપણે પપ્પા બની ગયા ત્યારે ખબર પડે ખારું આ તો 12માં આ ભણવાનું આવતું હતું આપણે આ કરતા હતા, બરાબર. અને આનો મિનિંગ આવો થતો. આવું કોઈ ચોપડી લખીને આપેલું નથી. આ મેં તમને આજે કઈ 12મા સાયન્સની આખી તમારી હિસ્ટ્રી બતાવી. આ 11માની છે, બરાબર. 11મા ધોરણમાં તમે કોણથી સ્ટાર્ટ કરશો? સ્થાન સદિશ લેશો, પછી સ્થાનાંતર, પછી વેગ લાવશો, પછી પ્રવેગ લાવશો, પછી બળ લાવશો, બળ પછી કાર્ય લાવશો.
કાર્ય ઉર્જા પ્રમેય ને બધું લાવશો આના પરથી બરાબર આ બધી વસ્તુ તમારે શીખવાની છે ઓકે ચલો આપણે થોડાક દાખલા કરીએ એટલે તમને અંદાજ આવશે ભણવાની મજા આવશે બરાબર પણ અહીં તમે જોઈ શકો બધાની અંદર સમયની સાપેક્ષે વિકલન આપેલું છે કોની સાપેક્ષે છે આ વિકલન કોની સાપેક્ષે છે સમયની સાપેક્ષે છે અહીં મેં તમને શીખવાડ્યું x ની સાપેક્ષે હવે સવાલ એ થાય સાપેક્ષ એટલે શું બરાબર તો આ પણ એક સ્ટેટમેન્ટ છે એ યાદ રાખજો કે સાપેક્ષ વિનાની ગતિ અશક્ય છે સાપેક્ષ વિનાની ગતિ અશક્ય છે આ બધા લાખ લાખ કરોડ કરોડ રૂપિયાના વાક્યો હું લખું છું આને તમારે યાદ રાખવાના છે ચલો આને હું સમજાવું બરાબર સમજવાનો પ્રયત્ન કરું કોણ કોણ આવ્યું છે જોઈ લો માની લો કે અર્ચિતનું ઉદાહરણ લઈએ અર્ચિત બરાબર કે હર્ષનું ઉદાહરણ લઈએ બરાબર હર્ષ એના મમ્મીને એમ કે હમણાં ક્લાસ પત્યા પછી કે મમ્મી હું નીકળું છું હું જઉં છું તો હર્ષના મમ્મી એને શું પૂછશે બોલો એ તમે તમારા મમ્મીને એમ કહો હું નીકળું છું જઉં છું તો તમારી મમ્મી તમને શું પ્રશ્ન પૂછશે બોલો આ જે ક્યાં જાય છે ને એને કહેવાય સાપેક્ષ બરાબર તમે અચાનક જ કોઈ જગ્યાથી એવું ના કઈ નીકળી શકો હું જઉં છું પણ ક્યાં જાઓ તો તમે એમ કહો ભાઈબંધના ઘરે જઉં છું પિક્ચર જોવા જઉં છું કે બગીચામાં જઉં છું કે ફરવા જઉં છું આ તમારે કેવું પડે તો એને કહેવાય સાપેક્ષ તો સાપેક્ષ વિના તમે કોઈ ગતિ ના કરી શકો એવી રીતે અહીંયા આગળ પણ છે માની લો કે વેકેશન પડી ગયું બરાબર વેકેશન પડ્યું હોય બરાબર અને આપણે માની લો કે આપણા મામાના ઘરે જઈએ મામા મામી આપણને બહુ જ પ્રેમ કરે છે બરાબર બહુ સારી રીતે આપણને રાખે છે બધી આપણી કાળજી રાખે એવા છે પણ હવે હું તમને કહ્યું તમારા મામા બેઠેલા છે બરાબર અને તમે તમારા મામાના ખોળામાં જે રીતે તમારા પપ્પાના ખોળામાં તમે મસ્તી કરો છો એ રીતે કરી શકો ખરા કે તમારા મામીના ખોળામાં બેસી જાઓ તમારા મમ્મીની જેમ તમારી મમ્મી જે તમને લાડ કરાવે છે જે પ્રેમ કરે છે એવી રીતે તમે મામીના ખોળામાં એવું વર્તન કરી શકો ખરા ભલે બધું સારું જ હોય બધા સારા મામા મામી બધા સારા જ હોય છે પણ છતાં આપણા ઘરનું વર્તન અને બીજાના ઘરનું વર્તન ભલે મામાનું ઘર રહ્યું કાકાનું ઘર રહ્યું છતાં પણ ફરક પડશે ને કે નહીં પડે બરાબર કે આપણે સ્કૂલેથી છૂટ્યા જેવી આપણી 3:30 વાગે સ્કૂલ છૂટી આપણે સીધા ગાડી બેઠા ગાડી પછી સીધા ઘરે ગયા પછી આપણું વર્તન કેવું છે મને ખબર છે સીધા આપણે બૂટ પહેરીને મમ્મીએ પૂતું કર્યું હશે કે નહીં કર્યું આપણે સીધા બૂટ પહેરીને અંદર જ આવીશું દફતર ફેંકી દઈશું બરાબર સામે ટીપોઈ પર આપણે પગ લાંબા કરીશું રિમોટ લઈ લઈશું ટીવી ચાલુ કરીશું ઓર્ડર કરીશું ચા નાસ્તો બધું મૂકી દો બરાબર મને ભૂખ લાગી છે આ બનાવો આ બધા ઓર્ડર તમે કરશો બરાબર પણ એવું જ જ્યારે તમે કોઈ સગાવાલાના ઘરે જાઓ છો ત્યારે એવું તમે કરતા નથી ધેટ મીન્સ કે એ તમારો સાપેક્ષ બદલાઈ ગયો બરાબર તો સાપેક્ષ બદલાય એટલે ઓટોમેટિકલી તમારામાં ચેન્જ આવે એ રીતે કણ છે ઇલેક્ટ્રોન છે પ્રોટોન છે કે ન્યુટ્રોન છે કોઈ પણ કણો જ્યારે ગતિ કરતા હોય હવા પણ ગતિ કરતી હોય તો એનો સાપેક્ષ બદલાય આજુબાજુનું વાતાવરણ જે બદલાય એ વાતાવરણની એની પર સીધી અસર થાય અને એ અસરને કારણે જ આપણે હું અહીંયા કીધું સાપેક્ષ વિનાની ગતિ અસર કરે કોઈને સાપેક્ષ જ ના હોય તેવી કોઈ ગતિ જ નહીં હોય માટે આગળ સાપેક્ષનું મહત્વ છે માટે હું આગળ લખું છું ટીની સાપેક્ષે વિકલન એક્સની સાપેક્ષે વિકલન કારણ કે બે રાશિઓ એકબીજાની સાપેક્ષે જ બદલાતી હોય કોની સાપેક્ષે બદલાતી હોય એકબીજાની સાપેક્ષે જ બદલાતી હોય ક્લિયર દાખલા તરીકે તમે તમારા પપ્પા જોડે જે વર્તન કરો છો એ જ વર્તન તમે તમારા મામા જોડે કાકા જોડે નહીં કરી શકો ઓકે જો આ 10 મિનિટ વાળો એક મેસેજ આવી જાય છે વચ્ચે એટલે અહીંયા આગળથી હું કટ કરું છું મીટિંગ અને ફરી તમે એડ થાઓ બધા બરાબર એટલે પેલું 45 મિનિટ વાળું આવે નહીં વચ્ચે ખ્યાલ આવ્યો હેલો ફરી એડ થવાનું છે દરેક ચલો ઓકે
ચલો આવી ગયા બધા 15 જણ આવ્યા છે એટલે આ શિવમને બધા કેમ ના આવ્યા છે ફરી પાછો ગઈકાલે આવ્યો તો હવે આજે તમે એક દિવસ બી પાડશો નહીં વચ્ચે બરાબર તમારે સાયન્સ લેવું કે ના લેવું કે પછી આવી રીતે તમારી કોઈ આઈડિયા ચેન્જ કરો પણ આ બધી વસ્તુ આ બેઝિક છે બરાબર અને ચોપડી કોઈ પણ ચોપડી લઈ લોજો ભાઈ આખી ફિઝિક્સની ચોપડી ફેંદી મારજો પણ આ વસ્તુ આ રીતે તમને એક્સપ્લેન કરેલી નહીં હોય અને રસ્તો આ રીતે નહીં બતાવે બરાબર જે રીતે તમારા પેરેન્ટ્સ તમને સાચો રસ્તો બતાવે એ રીતે વિષય શિક્ષક જ તમને સાચો રસ્તો બતાવે હું તમને આ રીતે એક્સપ્લેન કરું છું બરાબર ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ ચોપડી આપણે હજુ મેં ચોપડી ખોલી જ નથી મેં તમને બતાવ્યું નથી ચોપડીમાં આ વસ્તુ છે બરાબર આ વસ્તુ તમને ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુ સમજાવું છું પહેલા પછી આપણે ડાયરેક્ટ આપણે જઈશું પણ પહેલા તમને મેથમેટિકલ ટૂલ તમારું પાવરફુલ થઈ જાય તો પછી મને કોઈ ટેન્શન નહીં છે 12મા સુધી કોઈ ટેન્શન નહીં બરાબર એટલે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો બરાબર ચલો મેં તમને સાપેક્ષની વાત કરી દાખલા તરીકે આપણે આપણા પપ્પા જોડે જે વર્તન કરતા હોય આપણા કાકા જોડે નહીં કરી શકીએ ખોળામાં નહીં બેસી શકીએ બરાબર લાડ નહીં કરી શકીએ એવી રીતે અહીંયા આગળ પણ એવું છે તો બે રાશિઓની વચ્ચે કોઈક રાશિ બીજી બદલાય તો સ્વાભાવિક વસ્તુ છે કે સીધો આપણે સાપેક્ષ બદલી નાખો સાપેક્ષ બદલાય એટલે બધું જ બદલાઈ જાય આખી દુનિયા જ બદલાઈ જાય તમે વિચારજો ક્લિયર આટલી વસ્તુ ચલો હવે તમને કદાચ હમણાં પેપરમાં તમે વાંચતા હશો કે ભાઈ ગવર્મેન્ટે એવું જાહેર કર્યું જેના પેરેન્ટ્સ મરી ગયા હોય કોવિડની અંદર એની કેર એ બાળકોની કેર ગવર્મેન્ટ લેશે પણ હવે તમને એમ કેવું કે એ બાળકોની ગમે એટલી ગવર્મેન્ટ કેર લેશે પણ છતાં મા બાપ તે મા બાપ બરાબર તો આખું એમનો સાપેક્ષ બદલાઈ ગયો તો એમનું જીવન આખું તમે વિચારી જુઓ બરાબર તો એવી રીતે અહીંયા આગળ પણ ભૌતિક વિજ્ઞાન પણ આ વસ્તુ છે સાપેક્ષ વિનાની ગતિ અથવા તો સાપેક્ષ વિનાનું કોઈ પણ તમે એક્સપ્લેનેશન કરવા જાવ એ અશક્ય છે બરાબર ક્લિયર ચલો આપણે આગળ એક દાખલો ગણીએ એટલે તમને થોડોક ધીરે ધીરે ખ્યાલ આવશે હવે જો હું બે દાખલા મૂકું છું અને સાપેક્ષ સમજાવવાની કોશિશ કરું છું અહીં y બરાબર મારી જોડે છે x² + 2x + 1 આ એક સૂત્ર છે પહેલા હું દાખલો ગણીશ બંને ધ્યાનથી મગજમાં બીજા કોઈ પણ વિચાર હોય મહેરબાની કરીને કાઢી નાખજો આ વસ્તુ મારે જોઈતી નથી તમે શું કરો છો અત્યારે તમે હું એવું જ વિચારી ચાલુ છું કે તમે બધા ધ્યાન રાખજો આ ધ્યાનથી જોઈ લેજો બરાબર અને y બરાબર એનું એ સમીકરણ મેં રાખ્યું x² + 2x + 1 બરાબર અહીં 7 પણ લઈ શકો છો 8 પણ લઈ શકો છો 1000 પણ લઈ શકો છો 2000 પણ લઈ શકો છો બરાબર હવે તમને કીધું કે આનું x ની સાપેક્ષે વિકલન કરો સાપેક્ષે વિકલન અને આ જ વસ્તુનું મેં કીધું નું t ની સાપેક્ષે વિકલન હું સમજાવું છું દરેક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો ના આવડે જે જગ્યાએ મને પૂછી લો ચલો આનો ઓપરેટર શું બને બોલો d/dx વેરી ગુડ ચલો આનો ઓપરેટર શું બને d/dt વેરી ગુડ આટલું બી બોલી દો છો ને 12મા સાયન્સ વાળા આગળ કોઈની આગળ તો બેહોશ થઈ જશે એને જિંદગીમાં ખબર નહીં પડે છે 12મું સાયન્સ પૂરું થાય ને ત્યાં સુધી એને ખબર ના પડતી હોય કે ભાઈ t ની સાપેક્ષે શું છે અને x ની સાપેક્ષે શું છે મેં તમને સાપેક્ષ સમજાવ્યો આજે બરાબર ચલો હવે આની પર ઓપરેટ કરીએ તો d/dx કર્યું y પર મેં એપ્લાય કર્યું d/dx આ બાજુ પણ લખવાનું x² + 2x + 7 બરાબર ચલો અહીં જોજો હવે આને ચલો આની જે વસ્તુ જે છે હું આને વહેંચી આપું છું d/dx મેં આમ કર્યું x² પ્લસ આ 2 ને હું બહાર કાઢી લઉં છું બરાબર ડાયરેક્ટ હું બહાર કાઢી લઉં d/dx અને અહીં આગળ મેં x જ લખી લીધું પ્લસ અહીં આગળ લખ્યું d/dx અને અહીં આગળ 7 લખ્યું અચળ સંખ્યા હતી એટલે મેં બહાર લીધી યાદ છે ને આપણે ગુણાકારમાં આપણે બહાર લઈ લેતા હોય એવી રીતે ખ્યાલ આવ્યો આમાં કોઈ કન્ફ્યુઝન કોઈ ડાઉટ ના બધાને ઓકે ચલો સરસ ચલો પહેલાનું તો બધાને આવડી જ જાય આનું શું થાય તો 2 આગળ આવ્યો x 2 - 1 અને ફરી પાછું d/dx અને પછી આધાર 2 ચલો 2 હવે જો આને હું સમજાવું છું તમે ડાયરેક્ટ બી આનો જવાબ 1 લખી શકો છો પણ જો 1 નથી લખી શકતા દાખલા તરીકે આની ઘાત 1 હતી તો આપણે આ ગુણાકારમાં 1 ઘાત આગળ લાયા પછી x લખ્યું 1 - 1 ઘાત કરી ફરી પાછો d/dx કર્યું અને આગળ x લખી દીધું આ સમજ પડી ને જે સમજાવ્યું જો d/dx અહીં x હતો એની 1 ઘાત હતી 1 ઘાત મેં આગળ લીધી પછી x લખ્યો 1 - 1 કર્યું આ ઘાતનું વિકલન હવે આધારનું વિકલન આ થયું તો dx dx કેન્સલ થઈ જશે 1 * x ની 0 ઘાત કોઈ પણ સંખ્યાની 0 ઘાત yes કોઈ પણ સંખ્યાની 0 ઘાત
1 લાખની 0 ઘાત, 10 કરોડની 0 ઘાત, 15 કરોડની 0 ઘાત. ભૂલી ગયા વેકેશનમાં? રિદ્ધિ, ઉર્મી, અર્ચિત, બોલો. કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર 1 જ આવે. એટલે 1 into 1 એટલે 1 થઈ ગયું. એટલે આટલા વિભાગનું 1 જ થાય. ને 1 into 2 એટલે 2 થઈ જવાનું છે. બરાબર? ચલો પ્લસ અહીં થઈ જશે 0. ચલો આનો જવાબ લખવા જઈએ શું થશે? જો 2x આ dx dx કટ થઈ ગયો. આ dx dx કટ પ્લસ 2 into x ની 0 ઘાત પ્લસ 0. તો એ આવશે 2x પ્લસ 2 into 1 થઈ જાય. x ની 0 ઘાત એટલે 1 કહેવાય. તો 2x plus 2 is equal to આવશે 2 કોમન કાઢો એટલે x plus 1. આ જવાબ આવ્યો. ચલો કોઈને ડાઉટ આમાં? ના. રિદ્ધિ, ઉર્મી બધા સમજી વિચારીને આ બધી વસ્તુ જોઈ લો છો. આ પછી તમને તકલીફ ના પડી જાય. આ બધી વસ્તુ તમને મેં સમજાવી છે. બરાબર? ચલો અને વિડીયો 2 વાર પોઝ કરીને જોવાનો, સમજવાનો. ના સમજ પડે બીજે દિવસ મને આવીને પહેલું જ પૂછવાનું કે સર મને આમાં સમજ નથી પડી. કારણ કે આ જે 10-15 દિવસ મળવાના છે એની અંદર આપણે બધું મેથ્સ કમ્પ્લીટ કરી લેવાનું છે. બરાબર? ચલો હવે આ બાજુ આવી જાઓ. હવે આ દાખલો મારે ગણવો છે. તો જુઓ ઓપરેટર લખાશે d/dt, અહીં y પર એપ્લાય કરો. d/dt x² + 2x + 7 આ લખ્યું. ચલો બધાને વેચી આપીએ આપણે. તો d/dt x² + d/dt આ 2 મેં આગળ લઈ લીધા, અહીં x લઈ લીધો પ્લસ d/dt અહીં 7. ચલો ક્લિયર? આટલે સુધી કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ના. ચલો ના. આના બરાબર હવે ડાયરેક્ટ અહીં આગળથી તમે લખશો 2 આગળ આવશે. બરાબર? પછી x લખશો 2 - 1 કરશો. હવે અહીં ઓપરેટર લખશો d/dt. હવે અહીં આગળ શું લખાશે? તો આધાર લખાશે. આધાર કોણ છે? આધાર કોણ છે? x છે ને. તો અહીં આગળ લખશો તમે ડાયરેક્ટ x પ્લસ હવે જો અહીં 2. હવે આની એક ઘાત હતી તો ગુણ્યા એક ઘાત આગળ આવી. બરાબર? ગુણ્યા x ની 1 - 1 ઘાત. ફરી પાછો d/dt લખશો. આધાર કોણ છે? તો x લખશો પ્લસ આ 0 થઈ જવાનું. બોલો કોઈ ડાઉટ આમાં? ના. ચલો આના બરાબર લખાય 2x. x ની 1 ઘાત આપણે લખતા નથી. અહીં લખશો dx/dt. હવે આ ઉડવાનું નથી, ધ્યાન રાખજો. અહીં ઉડી જતું હતું. શા માટે? કે બંને બાજુ dx dx હતું. અહીં શું થશે? 2x ની 0 ઘાત dx/dt. 0 લખતો નથી. ચલો 2x dx/dt પ્લસ કોઈ પણ ની 0 ઘાત એટલે આ તો 1 થઈ ગયું. 2 એકા 2 થઈ ગયા એટલે 2 dx/dt. આ બંનેમાંથી હું 2 dx/dt જો કોમન કાઢું છું તો અહીંયા આગળ લખાશે x + 1. હવે આ જવાબ તમે જુઓ અને આ જવાબ જુઓ. આ બંને જવાબમાં શું ફરક છે કહો? રિદ્ધિ, ઉર્મી, હર્ષિત, બોલો. કૃષ્ણા, શું ફરક છે? પહેલામાં dx/dt નથી. હા બરાબર. તો આટલો મોટો આ એક મોટો મેજર ડિફરન્સ કહેવાય. બરાબર? બહુ મોટો ડિફરન્સ કહેવાય કે આની અંદર આ વસ્તુ નથી. આપણને પહેલી નજરે તો આ બંને સરખું જ લાગે. આની પ્રોસેસ આખી સરખી હતી પણ શું અલગ હતું? અહીં t ની સાપેક્ષ હતું, અહીં શું છે? x ની સાપેક્ષ. માટે જ્યારે સાપેક્ષ બદલાય એટલે બધું જ બદલાય. ખબર પડી? આ હા. કોઈ ડાઉટ? ચલો ઓકે. હવે અહીં એક સમીકરણ હું બદલી નાખું છું. અહીં લઈ લઉં છું 3, અહીં લઈ લઉં છું 4 અને અહીં લઈ લઉં છું માની લો કે 10. બરાબર? આ સમીકરણ અહીં આગળ લખું છું 3. બરાબર? અહીં 4 લખું છું અને અહીં આગળ 10. ચલો તમારી રીતે જવાબ લાવો આ બંનેનો. દાખલો તમારી આગળ છે. આવડશે કે નહીં આવડે એ પહેલા મને તમે કહી દો. કોન્ફિડન્સ છે ને? આત્મવિશ્વાસ છે ને? હા. ઓકે ચલો લાવો ગણો. ચલો આ બે દાખલા વારા ફરતી ગણજો, સાથે નહીં, વારા ફરતી ગણજો. ચલો અનેરી, અર્ચિત, દીપલ, પ્રિન્સ, હર્ષ. ચલો તમે લોકો કશું બોલતા નથી એટલે મારે તમને કહેવું પડે છે. કાશી તને સમજ પડી?